नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। तुषार चौधरी का बड़ा बयान, गुजरात भाजपा में मचा घमासान। कांग्रेस विधायक तुषार चौधरी ने गुजरात भाजपा पर प्रदेश अध्यक्ष की नियुक्ति को लेकर बड़ा बयान दिया। उन्होंने कहा कि भाजपा के पास 160 से भी ज्यादा विधायक हो गए हैं, लेकिन उनमें से कई को हमारी पार्टी से तोड़कर वादे देकर ले गए थे। कहा गया था कि मंत्री बना देंगे, लेकिन अब भाजपा की हालत ऐसी हो गई है कि अपने घर के लड़के घंटी बजाते रह गए और उपाध्याय के लड़के आटा ले गए। तुषार चौधरी ने भाजपा में अंदरूनी कलह की ओर इशारा करते हुए कहा कि पार्टी अंदर से बिखरी हुई है और ये विवाद जल्द ही विस्फोट के रूप में सामने आ सकता है। इसी वजह से भाजपा अब तक प्रदेश अध्यक्ष की नियुक्ति भी टाल रही है। મંત્રીમંડળમાં હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે કે 160 કરતાં વધારે ધારાસભ્ય થઈ ગયા છે અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું। હવે ઘરના છોકરા જ ઘંટી ચાટતા અને ઉપાધ્યાયને આટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે, એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે। કારણ કે માની લો કે કોંગ્રેસમાંથી ગયેલાઓને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, જે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, પણ હાલ અત્યારે એક હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો એ લોકોમાં પણ નારાજગી ઊભી થાય એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા નથી। પ્રદેશ પ્રમુખની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે, પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઉકળતો ચરુ છે, એ ચરુ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાઈ નહીં, એટલે એ લોકો ડરી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે એઆઈસીસીથી ઓબ્ઝર્વર આવ્યા હતા અને એમના નામોની જાહેરાત પણ પહેલી વાર દિલ્હીથી કરવામાં આવી। એટલે એઆઈસીસી હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રાખીને કરી રહી હોય અને આગામી 26, 27 અને 28 3 દિવસ આ નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને 26મી તારીખે એના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં 26મી તારીખે હાજર રહેવાના છે। એટલે એ દિવસે આ 3 દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે, જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે, એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે, એ તમામ માહિતી આ 3 દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે। સાથે સાથે પ્રમુખશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે 3 મહિને તમારી સમીક્ષા કરવામાં આવશે અને જો તમે કામગીરી તમારી બરાબર નહીં હોય તો તમને બદલી પણ કાઢવામાં આવશે, એવી પણ પ્રમુખશ્રીઓને સૂચના આપવામાં આવી છે। એટલે આવનારા દિવસોમાં આ નવી નીતિ સાથે, નવી રણનીતિ સાથે અમે ફરી મેદાનમાં આવીશું। અત્યારે દિલીપ સંઘાણી સુરત આવેલા હતા, એમને એવું કીધું કે જેટલી વાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે એટલો જ ભાજપને ફાયદો થશે। દિલીપ સંઘાણી છેલ્લા કેટલાય વર્ષથી સક્રિય રાજકારણમાં નથી અને મોટાભાગનો એમનો સમય સહકારી ક્ષેત્રમાં એ આ સમય ફાળવે છે અને સહકારી ક્ષેત્રમાં જે કાર્યરત છે। પણ આજે સુરત આવ્યા અને કદાચ ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય અને એમને સપનું આવ્યું હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ, તો કે એવા નેતાની વિરુદ્ધ બયાન આપવું એટલે હું લાઇમલાઇટમાં આવી જાઉં, એટલે માત્ર ને માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આ બયાન આપ્યું હોય એવું મને લાગી રહ્યું છે। જે રીતે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા છે, એ સીધો ટાર્ગેટ હવે તમારી સાથે પણ કરી રહ્યા છે, કોંગ્રેસ ઉપર પણ, જો કે તમારું ગઠબંધન હતું અત્યારે। વિસાવદર એક બેઠક જીતીને એ લોકો એવો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં આગળ વધી રહી છે। તો વિસાવદર સાથે કડી વિધાનસભાની પણ ચૂંટણી હતી। કડી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને 60,000 મત મળ્યા છે, આમ આદમી પાર્ટીને 3,000 મત મળ્યા છે, એની ડિપોઝિટ પણ ગઈ છે। અને વિસાવદરનો તમે ટ્રેન્ડ જોશો તો છેલ્લા 5 ટર્મથી વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને એ બીજા સામેના ઉમેદવારને જ જીતાડે છે। જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી ઊભા રહ્યા હતા, તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો। 2017માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા એમાં જીત્યા હતા, એટલે આ વખતે 2022માં આમ આદમી પાર્ટીને જીતાડી છે। પણ એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ છે। એ જે ધરપકડ એ સામે કેસ કરનાર પણ આદિવાસી જ છે, એટલે લડાઈ આદિવાસીની છે, એટલે એ લોકોએ સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત,
પણ આ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે. देखते रहिए द हिंद 24 न्यूज।